છે ને મારા હાથે એક દુઃખદ ઘટના બની ગઈ. જેમ હું દિવદર થી નીકળતો હતો ને ત્યારે મારા ખીચામાંથી 500 રૂપિયાની નોટ પડી ગઈ. કરીને હાલી નીકળ. જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ, શુભ સવાર. શું હાલ ચાલે? સ્વાગત છે ભાઈ આપણા ફરીવાર એક નવા વ્લોગ વિડીયોની અંદર ને ભાઈ કોલેજ એક્ઝામ શરૂ થઈ ગયા છે. 2-3 દિવસથી દેવા દવા રેગ્યુલર ને અત્યારે છે ને 3રો દિવસ હતો એક્ઝામનો. આપણે છે ને મસ્ત મજાના બાબલા દેવા તૈયાર થઈ ગયા હતા. મારા રેડિયાળ ભાઈબંધોની ગેંગ આવી ગઈ હતી ને બીજા હજી બાકી છે. તો આપણે બધાને નીકળવાનું છે કોલેજ. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બને રહેતો. આગળ શું માહોલ બને છે, ફેલ થક પાસ તમને બતાવી. ફાઇનલી મિત્રો છે મિત્રાણી ને મારો રેડિયાળ ભાઈબંધ આવી ગયો તો મારી ગેંગ નીકળી ગઈ હતી કોલેજ તરફ એક્ઝામ દેવા માટે. પણ ખબર નહીં અત્યારે શેનું પેપર છે, શેનું છે ગુજરાતી નો અત્યારે પેપર છે. તો ચાલો જલ્દી લખી વાળી આગળ શું માલ બને. કન્ટિન્યુ કોલેજ નું પેપર ખતમ થાય પછી તમને રિવ્યુ આપું કે કેવું ગયું આજનું પેપર. ફાઇનલી મિત્રો છે મિત્રાણી એક્ઝામ પ્રોગ્રામ ઇઝ ડન ને છે ને પેપર બીજું લખી વાળી નું ખસકાઈ લેતા ગામડા તરફ મસ્ત મજાનો આપણે પેપર લખી વાળી છે અને હવે નીકળી ગયા કઈ બાજુ ખબર નહીં. ફાઇનલી મિત્રો છે મિત્રોની એક્ઝામ દઈને પેપર ખતમ કરીને ફાઇનલી આવી ગયો છે ઘરે. હવે ભાઈ હે ને હેટી કેટીને તૈયાર થઈને નીકળવાનું એક જગ્યાએ લગનમાં. હવે લગનનો શું માહોલ હે ને તમને લોકોને બતાવીશ આજના બ્લોગમાં. તો ચાલો સૌથી પહેલા હે ને આપણે ફર્સ્ટ ક્લાસ ઘરેથી હેટી કેટીને તૈયાર થઈ જાય, આપણા બૂટ ધારણ કરી લેવીને પછી નીકળીએ લગનમાં. ને લગનમાં કયા ગામ જવાનું છે ખબર? દિવદર તાલુકાના ધ્રાંડાવ ગામે. ચલો પહોંચીએ આપણે. ફાઇનલી મિત્રો અહીંયા છે ને લગનના માહોલે પોકાડી દીધા. ફર્સ્ટ ક્લાસ જમી વાળો તો હમે હે વરાજા જોવો તમે ખાલી પાય કાકો આડા આયા ને બતાવી દો એકદમ ઝૂમ કરી ને આ બધા વ્લોગ વાળા ભાળો ને લે ભાળો ને. ઓકે બાય મિત્રાણી છે ને લગન વાળા ઘરેથી આવી ગયા હતા. બાય પછી આપણે છે ને સિટી દિવદર ને અહીંયા આગળ ઝાડિયાની દુકાને આવી ગયા હતા. રામા ધણી પાર્લર છે.